વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ નિર્માણાધીન નંદનવન સાઇટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુના રસ્તા પાસેની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે ભેખડો ધસી પડતા અમારા ઘર ધ્રુજી ઉઠ્યા હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી। ઘટનાને લઈને સ્થાનિકોએ પાલિકા તંત્ર સહિત સ્થાનિક બિલ્ડર સામે ભારે હોબાળો મચાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે। 6 ડિસેમ્બરના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં ચાંદીની મૂર્તિઓ અને છત્તર મળીને કુલ 1.20 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિલેશ આડેસરા નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી 500 ગ્રામ ચાંદીની મૂર્તિ અને છત્તર કબજે કર્યા હતા। પોલીસ તપાસમાં આરોપી નિલેશ આડેસરા અત્યાર સુધીમાં 8 જેટલા મંદિરોમાં ચોરી કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે। સુરત ખાતે નવનિર્મિત ગુજરાતના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લોકાર્પણ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। ત્યારે અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મલ્ટીલેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં 100 ફૂટ પહોળા રેમ્પ પર થઈને ટ્રક સીધા પહેલા માળે શાક માર્કેટ સુધી પહોંચી શકશે।